નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં ચેપ્ટર 5 ભણી રહ્યા છીએ, તો તમને ખબર જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. તો આ જે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે તેને આપણે પ્રશ્ન વાઇઝ ટુકડામાં સમજીશું. આ ટોપિક છે તો કારણ કે એ ઘણો લાંબો ટોપિક છે, તો એને આપણે ટુકડામાં ક્વેશ્ચન વાઇઝ સમજીશું. તો આજનો આપણો ક્વેશ્ચન છે કે વારસાગમન અંગેના મેન્ડલના પરિણામો શા માટે સંશોધન બાદ અજાણ રહ્યા અને કોના દ્વારા તે પુનઃ સંશોધિત કર્યા. મતલબ કે આજે મેન્ડલ છે, તો મેન્ડલે જે વારસાગમન રિલેટેડ એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, ત્યારબાદ તેમને આપેલા જે નિયમો છે, તો એ નિયમો છે, આ જે એમણે કરેલા જે પ્રયોગો છે, રિસર્ચ છે, તો એ રિસર્ચ કેમ ઘણા બધા સમય સુધી અજાણ રહ્યા, કોઈને ખબર નહીં પડી, અને એનું પ્રકાશન, એનું પુનઃ સંશોધન એટલે કે મેન્ડલે જે કરેલા કાર્ય છે, તો એ કાર્યના જે પરિણામો છે તે સાચા હતા કે ખોટા હતા, તો એનું ફરી પાછું રિસર્ચ કરવામાં આવ્યું. તો એ કોના દ્વારા કરવામાં આવ્યું તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો મેન્ડલે લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય એમ જોવા જાય તો ક્યારે કરેલું હતું? તો એમણે 1865માં પ્રકાશિત કર્યું, પરંતુ 1900ની સાલ સુધી નીચેના કારણોને લીધે તેમના પરિણામો સંશોધનો બાદ અજાણ રહ્યા. મતલબ કે મેન્ડલે જે વારસાગમન રિલેટેડ કાર્ય કર્યું હતું, બરાબર, તો એ કાર્ય ક્યારે એકચ્યુઅલી પ્રકાશિત થયેલું હતું? તો એ એકચ્યુઅલી 1865માં એમ જોવા જાય તો પબ્લિશ થયું હતું, પરંતુ પબ્લિશ થયું હોવા છતાં પણ એમનું જે કાર્ય છે તે 1900ની સાલ સુધી કેવું રહ્યું? તો લોકોના જાણ બહાર રહ્યું. તો એ કેમ જાણ બહાર રહ્યું? તો સૌથી પહેલાં સંચાર વ્યવહાર સરળ નહોતો. દેટ મીન્સ એ ટાઈમે કંઈ ટીવી એટલું વેલ ડેવલપ નહીં હતું, ત્યારબાદ મોબાઈલ નહીં હતા, ઇન્ટરનેટ નહીં હતું. તો એવા બધા સંચાર વ્યવહારનો અભાવ હોવાને કારણે એમનું જે કાર્ય છે તે કેવું રહ્યું? ઘણા વર્ષો સુધી અજાણ રહ્યું. ત્યારબાદ આપણે બીજું કારણની વાત કરીએ તો લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા કારકો કે જેને આપણે હાલની તારીખમાં શું કહીએ છીએ? તો જનીનો અંગેની મેન્ડલ સંકલ્પના મુજબ તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપે છે. તેના એલેલ એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. તો આ બાબત તેમના જે સમકાલીન છે, તો એ સમકાલીનોને સ્વીકાર્ય ન હતું. તો આ જે સેન્ટેન્સ છે તેનો કહેવાનો મતલબ એવો છે કે મેન્ડલે શું કીધેલું કે એમ જે લક્ષણો છે, જેમ કે ઊંચા છોડ થવા, નીચા છોડ થવા,
પીળા રંગના બીજ થવા, લીલા રંગના બીજ થવા, ખડબચરા બીજ થવા કે લીસા બીજ થવા, બરાબર, એટલે ગોળ બીજ થવા. તો એ બધા જે લક્ષણો છે તો એ લક્ષણોનું અભિવ્યક્ત કરતા જે કારકો હતા, તો એ કારકો એમણે શું કીધેલું, તો એ કારકો વિશે એમણે એવું કીધેલું કે આ બધા જે લક્ષણો છે તો એ લક્ષણોને નિયંત્રણ કરતા જે કારકો છે તે કેવા હોય છે? સ્થાયી હોય છે, બરાબર. એ લક્ષણોને નિયંત્રણ કરતા જે કારકો છે તે કેવા હોય છે? સ્થાયી હોય છે. એટલે કેપિટલ ટી એ કેવા છે? સ્થાયી હોય છે. સ્મોલ ટી એ પણ કેવું હોય છે? તો સ્થાયી હોય છે. તેમજ અલગ એકમોના સ્વરૂપે છે. એટલે કેપિટલ ટી અલગ છે, સ્મોલ ટી અલગ છે. તે બંને કેવા છે? તો અલગ અલગ એક એકમ સ્વરૂપે છે. એટલે કે આ પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરશે અને સ્મોલ ટી પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરે છે. આ બંને પોતપોતાના લક્ષણની અભિવ્યક્તિ કરશે. હા, એટલે એમ કીધેલું કે આ લક્ષણ કેપિટલ ટી ઊંચા છોડના લક્ષણની અભિવ્યક્તિ કરશે, સ્મોલ ટી નાના છોડના લક્ષણની અભિવ્યક્તિ કરશે. તો એ બંને કેવા છે? પોતપોતાની રીતે સ્થાયી છે ને એક બંને સ્વતંત્ર છે. જેમ કે આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ જોયો, વિશ્લેષણનો નિયમ જોયો, તેમજ આપણને પ્રભુતાના બી નિયમ જોયા ને મેન્ડલે આપેલા. પરંતુ એમણે એવું કીધું કે ભાઈ આ સ્થાયી છે અને અલગ છે, પણ એમના જે કલીગ હતા, સમકાલીન એટલે કે એમની સાથે એ સમયે જે અન્ય સાયન્ટિસ્ટ હોય, બરાબર, અન્ય જે આવી રીતે રિસર્ચ કરતા હોય તેમને આ બાબત સ્વીકાર્ય ની હતી. કેમ? કારણ કે એમણે એવું કીધું, એવું જરૂરી થયું છે કે એકબીજા જે એલીલ છે, કારકો છે તે સ્વતંત્ર જ હોય. એવું જરૂરી નથી કે એ લોકો સ્વતંત્ર જ હોય, મિશ્રિત ન થાય એવું બની શકે નહીં. જેમ કે આપણે જોયું ને અપૂર્ણ પ્રભુતાનો નિયમ, કે જેમાં શું થઈ ગયું, જ્યારે પણ કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ જનીન મિક્સ્ડ થાય તો બંનેની વચ્ચેનો આપણને રિઝલ્ટ જોવા મળે. એટલે કે સફેદ ને લાલ હોય તો આપણને કેવા પુષ્પ જોવા મળે? તો ગુલાબી પુષ્પ જોવા મળે છે ને. તો આવી રીતે એમની સાથે એ ટાઈમે જે કામ કરતા, આ રિસર્ચ કરતા જે સાયન્ટિસ્ટ હતા તેમને આ બાબત સ્વીકાર્ય નહીં હતી. કેમ? કારણ કે એમણે એવું કહેતા કે દર વખતે એવું નહીં હોય કે ભાઈ લક્ષણોનું નિયંત્રણ કરતા જે કારકો છે તે સ્થાયી અને સ્વતંત્ર હોય. ઘણીવાર મિશ્ર થઈ શકે છે. કારણ કે એમણે એવું નહીં કીધેલું હતું કે એલીલોના મિશ્રિત લક્ષણો જોવા મળે. તો એટલા માટે આ કાર્ય એમનું કેવું રહ્યું? અજાણ રહ્યું. ચાલો ત્યારે ત્રીજા મુદ્દા વિશે વાત કરીએ. તો આનુવંશિકતા ની જૈવ ઘટનાનું પૃથક્કરણ એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીએ તો એનાલિસિસ. પૃથક્કરણ કરી વર્ણન કરવાનો મેન્ડલનો જે ગાણિતિક અભિગમ હતો, તે દિવસોમાં કેવું હતું? તો તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો. દેટ મીન્સ કહેવાનો મતલબ એવો થાય કે આપણે જોયું કે મેન્ડલ છે, તો મેન્ડલે જ્યારે સંકરણ રિલેટેડ પ્રયોગો કર્યા તો એ પ્રયોગોમાં એમણે આપણને ગાણિતિક અભિગમ, બરાબર, એટલે કે મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો તે પરિણામને આપણે જોયું ને પૃથક્કરણ ગાણિતિક અભિગમ રીતે. તો એ ટાઈમે એ જે ગાણિતિક અભિગમ હતો તે કેવો હતો? એકદમ જ નવો. લોકોને એમ થાય કે બાયોલોજીમાં મેથ્સ એ કેવી રીતે પોસિબલ થાય? તો એવી રીતે એમણે જે સંકરણ રિલેટેડ પ્રયોગોમાં જે ગાણિતિક અભિગમનો ઉપયોગ કર્યો તે એ ટાઈમે કેવું હતું? નવું હતું. તો એ પણ એક રીઝન હોઈ શકે જેના લીધે એમનું કાર્ય એટલું પ્રકાશિત થયું નહીં. ત્યારબાદ આપણે એમ કહીએ ને તો કારકોની હાજરી બાબતે તેઓ કોઈ ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા. એટલે કે કોષમાં કારકો, જેને આપણે હવે હાલની તારીખમાં શું કહીએ છીએ? તો જનીનો.
તો કારકોના સ્થાનની તેમણે કારકોના જે સ્થાન છે તો એ સ્થાનની જાણકારી તેમને આપી નહોતી. તેમજ તે કયા દ્રવ્યના બનેલા છે તે બતાવી શક્યા નહોતા. દેટ મીન્સ કે મેન્ડલે જે કીધું ને કારકો લક્ષણોના નિયંત્રણ માટે જવાબદાર છે, તો એ કારકોની હાજરી એકચ્યુઅલી કોષમાં ક્યાં છે તો એ ફિઝિકલી એ કહી શક્યા નહોતા કે કોષ છે તો કોષમાં કારકો ક્યાં આવેલા છે, તો એમણે એ વસ્તુની જાણકારી નહોતી. પ્લસ આ જે કારકો છે તો એ કારકો શેના બનેલા છે તે પણ એ કહી શક્યા નહોતા. તો આ પણ એક રીઝન છે જેના પરિણામ સ્વરૂપ એમનું એ કાર્ય કેવું રહ્યું તો એ અજાણ રહ્યું. ત્યારબાદ આપણે હજુ એક પોઈન્ટ છે કે જેના લીધે બની શકે કે એમનું કાર્ય કેવું થઈ રહ્યું તો અજાણ રહ્યું. તો એ રીઝન એ છે કે તે દિવસોમાં પ્રજનનમાં કોષ કેન્દ્રના ફાળા બાબતે એટલે કે એમના ઇનપુટ બાબતે કે પછી કોષ કેન્દ્રમાં રંગસૂત્રોના અસ્તિત્વ અંગે જાણ ન હતી. દેટ મીન્સ કે એ ટાઈમે એટલી ટેકનોલોજી ડેવલપ નહીં હતી કે એમને એ પણ ખબર નહોતી કે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રમાં એટલે કે પ્રજનન છે તો પ્રજનનમાં કોષ કેન્દ્રનો શું રોલ છે. કારણ કે આ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે હાલની તારીખમાં તમને પૂછે તો ખબર છે કે કોષ કેન્દ્રની રચના તમે ભણી જ ગયેલા છો કે કોષ કેન્દ્ર કે જેની અંદર શું આવેલું છે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ડીએનએ આવેલું છે અને ડીએનએ આવેલું છે તે જનીનો ધરાવે છે અને એ શેની માટે જવાબદાર છે તો આનુવંશિકતા માટે જવાબદાર છે. તો જ્યારે પણ પ્રજનન થાય ત્યારે જન્યુઓનું મિશ્રણ થાય તો જન્યુઓના મિશ્રણ દરમિયાન શું થશે કોષ કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્ર દ્રવ્ય છે તે પણ મિશ્રણ થાય ને એ પણ મિશ્રણ એટલે કે ભેગા થાય પેર બને. તો પ્રજનનમાં કોષ કેન્દ્રનો શું રોલ છે તે એ બાબતે એમને જાણની હતી. પ્લસ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર અસ્તિત્વ ધરાવે છે તે પણ એમને જાણ ન હતી. એમણે શું કીધું સિમ્પલ એટલું જ કીધું કે ભાઈ કારકો જે છે તે આ બધા લક્ષણો માટે જવાબદાર છે પણ કારકો ક્યાં આવેલા છે તે વિશે અમને ન ખબર હતી. કારકો બનેલા શેના છે, કારકો કઈ રીતે કાર્ય કરે છે, મતલબ એમણે કીધેલું કરી પણ કારકો એમણે એવું કીધું કે સ્વતંત્ર છે, સ્થાયી છે, મિશ્ર થતા નથી. પણ એકચ્યુઅલી આપણે જોયું અપૂર્ણ પ્રભુતામાં કે ભાઈ મિશ્ર પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોયું સહપ્રભાવિતા પણ જોયું એટલે કે બંને જનીનો એક સાથે પ્રભાવિતતા દર્શાવે છે, એના લક્ષણોની સ્વતંત્ર અભિવ્યક્તિ કરે છે. તો આવી રીતે ઘણા મર્યાદા છે જેના લીધે એમનું જે કાર્ય છે તે કેવું રહ્યું 1900 સાલ સુધી અજાણ રહ્યું. કારણ કે એ ટાઈમે ટેકનોલોજી ડેવલપ નહીં હતી, મોબાઈલ નહીં હતું, ઇન્ટરનેટ નહીં હતું કે લોકોને ટેલિફોનિક એટલો વ્યવહાર ન હતો કે લોકોને ખબર પડે. 1865ની સાલ છે, તમે વિચાર કરો 1865 બ્લેક એન્ડ વ્હાઇટના જમાનાની આ વાત છે બરાબર. ત્યારે એટલે ઘણા બધા કારણો છે કે જેના લીધે એમનું કાર્ય કેવું રહ્યું અજાણ રહ્યું. ત્યારબાદ 1900માં ક્યારે તો 1900માં ધ વ્રીઝ તેમજ ધ 1900ની જે સાલ છે તો 1900ની સાલમાં ધ વ્રીઝ ત્યારબાદ કોરેન્સ અને શેરમાર્ક વૈજ્ઞાનિકોએ
મેન્ડલના લક્ષણોના વારસાગમન અંગેના પરિણામો પુનઃ સંશોધિત કર્યા. એટલે કે મેન્ડલે જે 1865માં એમણે જે પબ્લિશ કરેલું હતું પણ 1900ની સાલ સુધી કેવું રહ્યું? અજાણ રહ્યું. તો 1900ની સાલમાં આ 3 વૈજ્ઞાનિકો, કયા? તો દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક, આ જે 3 વૈજ્ઞાનિકો છે તેમણે એમના જે કરેલા કાર્ય છે તે કાર્યને શું કર્યું? તો પુનઃ પ્રકાશિત કર્યું. કે મેન્ડલ છે કે જેમણે આનુવંશિકતા રિલેટેડ આટલો મોટો ફાળો આપેલો છે, લોકોને કેવી રીતે જનીનોનું વારસાગમન થાય છે તેના વિશે માહિતી આપી. તો તમને એક્ઝામમાં એવો પ્રશ્ન આવે કે મેન્ડલના લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય કઈ સાલમાં પ્રકાશિત થયું? તો એ તમારે કઈ સાલમાં પ્રકાશિત થયું? તો એ 1865માં પ્રકાશિત થયું. પરંતુ એવું પૂછાય કે કઈ સાલ સુધી અજાણ રહ્યું? તો 1900ની સાલ સુધી એમનું કાર્ય અજાણ રહ્યું. પછી એમના કાર્યનું પુનઃ સંશોધન કોણે કર્યું? તો 1900માં દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક વૈજ્ઞાનિકોએ કર્યું. તો અહીંયા આપણો આનુવંશિકતાનો જે રંગસૂત્રીય વાદનમાં જે એક ક્વેશ્ચન છે તે પૂરો થાય છે.